યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનમાં ઉમેદવારોને ભાજપ દ્વારા મેન્ડેટ આપતા બિનહરીફ વરણી। ચૂંટણી થયા પછી પણ કેટલાય દિવસોથી વિવાદ વચ્ચે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી અટકી હતી। કેટલાય સમયના વિવાદનો આજે અંત આવ્યો। ઈશ્વરભાઈ પટેલ ચેરમેન, કિરીટભાઈ ઠક્કર વાઇસ ચેરમેન તરીકે વરણી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા થરા માર્કેટ યાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। જિલ્લા રજિસ્ટ્રાર એસએન ઝાલાની અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, ભારતસિંહ ભટ્ટેસરિયા, સુખદેવસિંહ સોઢા, હરગોનભાઈ શિરવાડિયા, અમૃતભાઈ દેસાઈ, કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, મહામંત્રી અમરસિંહ સોલંકી, બકુભા વાઘેલા, હોટેલ શુભમ થરા સરપંચ રંગુજી રાઠોડ, પૂનમસિંહ ડાબી, પુનુભા વાઘેલા અકોલી, રમેશભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ચૂંટણી પ્રક્રિયાના સાક્ષી બન્યા હતા। થરા માર્કેટ યાર્ડની પૂર્વ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મોટો દબદબો જોવા મળ્યો હતો। વેપારી પેનલમાંથી 3, ખેડૂત પેનલમાંથી 8 તથા નગરપાલિકાનો એક પ્રતિનિધિ ભાજપ સમર્થિત ઉમેદવાર તરીકે વિજયી બન્યો હતો। પૂર્વ ચેરમેન અણદાભાઈ પેનલમાંથી માત્ર 3 ઉમેદવારો જીત્યા હતા। આ વખતે પણ ભાજપનો પ્રભાવ ચૂંટણી પ્રસંગે સ્પષ્ટ જોવા મળ્યો હતો। ચૂંટણી સ્થળે સંભવિત ગડબડી અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં ઉપસ્થિત વેપારીઓ અને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટ ઠક્કરનું ફુલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને નવખંડ મહાદેવ મંદિરમાં દર્શન કરી માર્કેટ યાર્ડમાં શેડમાં આભાર માન્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો હાજર હતા અને ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે। ત્યારબાદ વિધિવત રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને થરા માર્કેટ યાર્ડના ડિરેક્ટરોએ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કરને ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને મોં મીઠું કરાવ્યું હતું। અને આ તાલુકાનું જે શ્રેષ્ઠ નેતૃત્વ અહીંયા હાજર છે એટલા અને નથી હાજર એટલા આ તમામના ચરણોમાં બે હાથ જોડી નત વચ્ચે વંદન કરી આ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। લાગણીથી આપના સર્વમાં ખોટી વંદન કરું। મિત્રો, આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન આવ્યા પછી સમગ્ર વિશ્વની જેમણે દિશા અને દશા આપી છે તેવું નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમની સમગ્ર ટીમ આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય, આ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી સાહેબ હોય, એ તમામે મળીને આ દેશની આર્થિક ઉન્નતિ થાય, આ દેશ એક વિકસિત ભારત બને એ દિશામાં કામ કરી રહ્યા છે। અહીંયા સાહેબો નરેન્દ્રભાઈ સાહેબના શાસનની અંદર અત્યારે સમગ્ર ભારતની અંદર એક વિકસિત મોડલ આપણે જોઈ રહ્યા છે। તેવા સમયે સમગ્ર કેન્દ્રીય ટીમનો આભાર વ્યક્ત કરું છું। આપણા રાજ્યના યશસ્વી અધ્યક્ષ અને દેશના જળ સંસાધન મંત્રી આદરણીય CR પાટીલ સાહેબે અને સમગ્ર પ્રદેશ ભાજપે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને બંનેને મને ચેરમેન તરીકે અને કિરીટભાઈ સાહેબને વાઇસ ચેરમેન તરીકે જે જવાબદારી આપી છે એ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આદરણીય જિલ્લાના યશસ્વી અધ્યક્ષ, આ વિસ્તારના આપણા સૌના આદરણીય આગેવાન, આ વિસ્તારનું હિત જેમના હૈયે વસેલું છે એવા આપણા સૌના લાડીલા આગેવાન અને જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબની સાથે તમામે જિલ્લા ભાજપનો, તમામે તાલુકા ભાજપનો, તમામે તાલુકાના આગેવાનોનો, તમામે તાલુકાના સામાજિક આગેવાનોનો અને તમામે તાલુકાની પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।